હાલના દિવસોમાં એલપીજી ગેસને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. કેટલાક લોકો જરૂરિયાત કરતાં વધુ ગેસ સિલિન્ડર બુક કરાવી રહ્યા છે અને તેમના ઘરમાં વધારાનો સ્ટોક સંગ્રહિત કરી રહ્યા છે. જો કે સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં એલપીજીનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. દરરોજ લાખો સિલિન્ડર ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે અને સામાન્ય રીતે બુકિંગના 2 થી 3 દિવસમાં ડિલિવરી શક્ય બનતી હોય છે. તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં ગેસના કાળા બજાર અને સંગ્રહખોરીની ફરિયાદો પણ સામે આવી રહી છે. પોલીસ અને પ્રશાસન આવા મામલામાં કાર્યવાહી પણ કરતી હોય છે. આ કારણે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે નિયમ મુજબ કેટલા ગેસ સિલિન્ડર ઘરમાં રાખવા યોગ્ય ગણાય છે અને જો જરૂરિયાત કરતાં વધુ સિલિન્ડરનો સંગ્રહ થાય તો શું પગલાં લેવાય? ચાલો સમજીએ. શું ઘરમાં વધુ એલપીજી સિલિન્ડર રાખવા એ ગુનો છે? પહેલા એક ઘર એક કનેક્શન નિયમ વિશે વાત કરી લઈએ. ભારતના કાયદા મુજબ એક જ રસોડા માટે અથવા તો એક જ ઘરના સરનામે એક જ એલપીજી કનેક્શન માન્ય ગણવામાં આવે છે. જો તમારી પાસે પહેલેથી જ એક ગેસ કંપનીનું કનેક્શન છે તો તમે તે જ સરનામે બીજી કંપની પાસેથી કનેક્શન મેળવી શકતા નથી. જો કે તમે તમારા સિંગલ કનેક્શનને ડબલ સિલિન્ડર કનેક્શનમાં રૂપાંતરિત કરી શકો છો, જે તમને એક જ સબસ્ક્રિપ્શન વાઉચર પર 2 સિલિન્ડર રાખવાની મંજૂરી આપે છે. જો કેવાયસી દરમિયાન એવું જોવા મળે છે કે એક જ નામ અથવા તો એક જ સરનામે 2 અલગ અલગ કનેક્શન ચાલી રહ્યા છે તો ગેસ કંપનીઓ કોઈ પણ સૂચના આપ્યા વિના તમારું કનેક્શન કાપી શકે છે અને તમને દંડ પણ થઈ શકે છે. હવે સવાલ એ થાય છે કે એક ઘરમાં કેટલા સિલિન્ડર રાખવા કાયદેસર છે? ઘરેલું ગેસ કનેક્શન પર દરેક 14.2 કિલોગ્રામના 2 સિલિન્ડરની મંજૂરી મળે છે. 14.2 કિલોગ્રામના 2 એલપીજી સિલિન્ડરની મંજૂરી આપવામાં આવે છે. નિયમો અનુસાર તમે એક કનેક્શન પર 2 સિલિન્ડર અને વર્ષમાં 15 સિલિન્ડર લઈ શકો છો. હવે આમાંથી એક સિલિન્ડરનો ઉપયોગ રસોડામાં થાય છે જ્યારે કે બીજા સિલિન્ડરને બેકઅપ તરીકે રાખવામાં આવે છે. જ્યારે પહેલો સિલિન્ડર ખતમ થઈ જાય ત્યારે તરત જ બીજા સિલિન્ડરનો ઉપયોગ કરી શકાય છે. મોટાભાગની ગેસ કંપનીઓના ઘરેલું કનેક્શનમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેના કારણે ગ્રાહકોને કોઈ પણ મુશ્કેલી વિના ગેસની સુવિધા મળતી રહે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ તેની ઘરેલું જરૂરિયાતો કરતાં વધુ એલપીજી સિલિન્ડર એકત્રિત કરે છે તો તેને સંગ્રહખોરી તરીકે ગણી શકાય છે. જો કોઈ વ્યક્તિ 40 કિલોથી વધુ એલપીજી એટલે કે આશરે 3 ઘરેલું સિલિન્ડર કોઈ પણ વિશેષ પરવાનગી અથવા તો લાયસન્સ વિના સંગ્રહિત કરે છે તો તેને જમાખોરી ગણવામાં આવે છે. આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ આ સજાપાત્ર ગુનો છે, ખાસ કરીને જ્યારે ઘર કે વેરહાઉસમાં એક સાથે અનેક ભરેલા સિલિન્ડરો જોવા મળે છે. આ સિવાય બુકિંગના નિયમોનો ફાયદો ઉઠાવવો, ઘરેલું ગેસ સિલિન્ડરનો કમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવો અથવા સિલિન્ડરને વધુ કિંમતે વેચવાનો પ્રયાસ કરવો પણ સંગ્રહખોરી અથવા તો બ્લેક માર્કેટિંગની શ્રેણીમાં ગણવામાં આવે છે. ભારતમાં એલપીજી ગેસ આવશ્યક ચીજ વસ્તુઓની શ્રેણીમાં આવે છે, તેથી કાયદો તેના સંગ્રહખોરી અથવા તો કાળા બજારને ગંભીર ગુનો માને છે. સિલિન્ડર સંગ્રહ કરવા અથવા તો ગેરકાયદેસર રીતે રાખવા માટેના પરિણામો અને સજા ખૂબ જ ગંભીર હોઈ શકે છે. જો પકડાઈ જાય તો તમારું ગેસ કનેક્શન કાયમી ધોરણે રદ પણ થઈ શકે છે. એટલું જ નહીં, પરંતુ તમારે ભારે નાણાકીય દંડ પણ ચૂકવવો પડે છે. ગંભીર કિસ્સાઓમાં જ્યાં સિલિન્ડરનો ઉપયોગ બ્લેક માર્કેટિંગ અથવા ગેરકાયદેસર રિફિલિંગ માટે કરવામાં આવતો હોય તો આરોપીને 3 મહિનાથી લઈ 7 વર્ષ સુધીની જેલની સજા ભોગવવી પડી શકે છે. એલપીજી સિલિન્ડરો ગ્રાહકો વપરાશ કરે છે, રસોઈ ગેસમાં વપરાશ થાય છે, તેમજ લગ્ન પ્રસંગમાં, સામાજિક પ્રસંગોમાં કોમર્શિયલ બાટલો વાપરવો ફરજિયાત છે. ગ્રાહકો જે બિલ સાથે અધિકૃત જથ્થો ખરીદે એટલો જ સ્ટોક રાખી શકે. વધારાનો સ્ટોક જો રાખવામાં આવે તે ગેરકાયદેસર છે. ઓઇલ કંપનીઓ, પુરવઠા વિભાગ અને પોલીસ દરોડો પાડીને અનઅધિકૃત ગેરકાયદેસર સંગ્રહાયેલો ગેસના જથ્થા સિલિન્ડર જપ્ત કરી છે અને દંડ કરી શકે છે.
આની પાછળ સરકાર માને છે કે જ્વલનશીલ ગેસનો વધુ પડતો સંગ્રહ જાહેર સલામતી માટે ખતરો છે અને તે બજારમાં સિલિન્ડરોની અછત ઊભી કરે છે, જેના કારણે સમાજના ગરીબ વર્ગને સમસ્યા થાય છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ સિલિન્ડર રાખવાના નિયમો છે. સિલિન્ડરને હંમેશા સારી વેન્ટિલેટેડ જગ્યાએ સીધો રાખવો જોઈએ. જો તમારી પાસે 2 સિલિન્ડર હોય તો તેને ક્યારેય એકબીજાની ઉપર અથવા તો ખૂબ જ ચુસ્ત જગ્યા પર ન રાખો. સંકટના આ સમયમાં સરકાર ગ્રાહકોને પેનિક બુકિંગ ન કરવાની પણ અપીલ કરી રહી છે. જો દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ સિલિન્ડર રાખે તો દેશમાં ક્યારેય ગેસની અછત નહીં સર્જાય.